જ્યોર્જિયામાં ડોક્ટર બનવા ગયેલા અમદાવાદના ધ્વનિત રાજદીપના રહસ્યમય મોતનો કેસ દિવસ દર દિવસ વધુ ગૂંચવાતો જઈ રહ્યો છે। જુવાન જોધ દીકરો ગુમાવનાર માતા પિતા પોતાના વતન ગુજરાતમાં ન્યાય માટે રોજ ગાંધીનગરના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। પરિવારનો સીધો આરોપ છે કે ધ્વનિતના રૂમ પાર્ટનર અનિલ માન્યા અને એક જ્યોર્જિયન સ્થાનિક શખ્સે જ કંઈક આચર્યું છે। ધ્વનિત સાથે લીઝ પર રાખેલા રૂમમાં રહેતા આ શખ્સો તેને સતત માનસિક ત્રાસ આપતા, તેનું ટિફિન ખાઈ જતા અને ઊંઘવા પણ નહોતા દેતા। પરિવારના જણાવ્યા મુજબ જ્યોર્જિયન પોલીસે ત્રણેય શકમંદોની અટકાયત કરી હતી, પરંતુ બાદમાં રાજકીય વર્ગ કે પુરાવાના અભાવે મુક્ત કરી દીધા છે। જુવાન દીકરાના અકાળે અવસાનથી શોકમાં ગરકાવ પરિવાર હવે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સામે આ કેસમાં સીબીઆઈ સ્તરની તપાસ કરાવી સત્ય બહાર લાવવા ગુહાર લગાવી રહ્યા છે। ત્યારે આ સાથે આપણા ચેનલ હેડ ભૂમિ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભૂમિબેન, જેવી રીતે આ કિસ્સો છે જ્યોર્જિયા વિદ્યાર્થી માટે મોતના કેસમાં હવે જે મોટો વળાંક આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ પિયા, હું તમને જણાવી દઉં કે અમે જ્યારે આપણી ટીમ તેમના ઘરે ગયા તો હવે એક નવો જ ખુલાસો સામે આવ્યો છે। કારણ કે એ જે બાળક છે ધ્વનિત, હવે ધ્વનિતનું આમ જોવા જઈએ ને તો કદાચ બની શકે કે મર્ડર થયું હોય, કારણ કે ધ્વનિત જ્યાં જ્યોર્જિયા રહેતો હતો ત્યાં જ્યોર્જિયામાં તેની સાથે 3 લોકો રહેતા હતા। એમાં એક અનિલ નામનો એક પર્સન હતો અને એની ગર્લફ્રેન્ડનું નામ હતું તાન્યા। હવે તાન્યાની સાથે એક જ્યોર્જિયા પર્સન પણ રહેતો હતો। હવે એ લોકો એક આખા ઘરની અંદર રહેતા હતા અને ધ્વનિત એમની સાથે રહેતો હતો। તો આ 3 જણાથી ધ્વનિતને હેરાન કરવામાં આવતો હતો, હેરાન પરેશાન કરવામાં આવતો હતો। એટલે એકવાર એવું પણ બન્યું, જ્યારે મેં તેમના ફેમિલી સાથે વાતચીત કરી તે વખતે તેમણે મને જણાવ્યું કે એમાં એક અનિલ કરીને એક છોકરો હતો અને અનિલની જે ગર્લફ્રેન્ડ છે તાન્યા, તો એ તાન્યાએ ધ્વનિત ઉપર આખો એક આરોપ લગાવેલો છે કે એને હેરેસમેન્ટ બી કરેલું છે એવો આરોપ હતો, પણ ધ્વનિત એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી ન હતી। એટલે બની શકે કે ધ્વનિતને હેરાન પરેશાન કરવાનું કારણ એક અનિલ, એની ગર્લફ્રેન્ડ અને જ્યોર્જિયા પર્સન હોઈ શકે। હવે મહત્વની વાત અહીંયા એ છે કે જ્યારે એ જ્યોર્જિયાથી ઇન્ડિયા આવવાનો હતો તે વખતે તેની સાથે શું થયું, કારણ કે તેના મમ્મી પપ્પા સાથે તેની વાતચીત થઈ હતી અને તરત ને તરત ફોન તેનો સ્વિચ ઓફ થઈ ગયો હતો। હવે તેના મમ્મી પપ્પા સાથે પણ અમારે વાત થઈ તો તેમણે કીધું કે તે પહેલા બી અમને એવું કહેતો હતો કે મને અહીંયાથી હેરાનગતિ થાય છે, એટલે મારું જે પણ ભણતર ખતમ થાય છે એટલે હું તરત જ ઇન્ડિયા આવવા માંગુ છું, અને ઇન્ડિયા આવતો હતો તે જ વખતે તેની સાથે આ આખી જે ઘટના છે ઘટી છે। એટલે સવાલ અહીંયા એ થાય છે કે એ એકચ્યુઅલી આપણે આ ઘટનાને સમજવી શું મર્ડર છે કે અન્ય કોઈ કારણ છે, એ પણ બહુ મોટો સવાલ છે પિયા। હા, એટલે ભૂમિબેન, ચોક્કસપણે તમે જેવી રીતે એમની ફેમિલી સાથે વાત કરી હતી, તેમની ફેમિલી દ્વારા જે કાંઈ પણ માહિતી મળી છે તેમાં એના જે રૂમ પાર્ટનર દ્વારા આવી રીતે મર્ડર કરવામાં આવ્યું હોય કે પછી એવું કોઈક કારણ હોય, તે જ વિશે આપ વધુમાં શું કહેવા માંગશો? હવે આપણે શ્યોર નથી કે એ તેની જોડે જે રૂમમેટ્સ હતા તેને જ એનું મર્ડર કર્યું છે, આપણે શ્યોર નથી, કારણ કે ત્યાંની જે સરકાર છે તે એકચ્યુઅલી સપોર્ટ નથી કરી રહી। એટલા માટે આપણે આખી મુહિમ ચલાવી છે, કારણ કે હજુ તે લાપતા છે, તેની લાશ મળી આવી છે, ખરેખર એની લાશ છે એ હજુ એ પણ જાણવા નથી મળ્યું, લાશને ઓળખવામાં નથી આવી। અને તેનો જે મોટો ભાઈ છે તે જ્યોર્જિયા ગયો છે અત્યારે। હવે જ્યોર્જિયા ગયો છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં તેને બેસાડી રાખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આજે અમે તમારું ડીએનએ ટેસ્ટ કરીશું, કાલે ડીએનએ ટેસ્ટ કરીશું, પરમ દિવસે ડીએનએ ટેસ્ટ કરીશું। એટલે રોજ સવારે તેનો ભાઈ પોલીસ સ્ટેશને જાય છે અને ત્યાં કલાકોના કલાકો બેસે છે, પણ કોઈ જ પ્રકારની પોલીસ દ્વારા પ્રવૃત્તિ તેના પર કરવામાં નથી આવતી। એટલે લાશને હજુ ઓળખવી પણ અત્યારે મુશ્કેલ બની છે, અને આપણે થોડું એ પણ કહેવું થોડું અઘરું છે કારણ કે આ મર્ડર છે, પણ બની શકે કારણ કે એક અનિલ, તેની ગર્લફ્રેન્ડ અને તેના રૂમમાં રહેતો એક જ્યોર્જિયા પર્સન છે, તે લોકોની હેરાનગતિ ધ્વનિત ઉપર હતી તેવું કન્ફર્મ તેના ફેમિલી મેમ્બર કહી રહ્યા છે। જી ભૂમિબેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।